પાટણ એલસીબીએ હારીજના જૂના માકા પાસેથી 2 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાત પોલીસ પણ ઠેર ઠેર ચેકપોસ્ટ મૂકીને ગુજરાતમાં ઘુસાડતા વિદેશી દારૂ પર કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે પાટણ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે બનાસકાંઠાના થરા તરફથી દારૂ ભરીને આવેલી રહેલી GJ3 JC 1573 નંબરની ગાડીને હારીજ તાલુકાના જૂના માકાથી બોરતવાડા તરફ જતા રસ્તા પર અટકાવતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ દારૂ ભરીને આવનારા 2 આરોપીઓને પણ ઝડપીને હારીજ પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાટણ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પાટણ એલસીબી પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હારીજ તાલુકાના જૂના મકાનમાંથી બોરતવાડા વચ્ચે થરા તરફથી વિદેશી દારૂ ભરીને આવી રહેલી એસ ક્રોસ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની કુલ બોટલથી નંગ 1729, જેની કિંમત રૂપિયા 2,15,232 તથા એસ ક્રોસ ગાડી કિંમત રૂપિયા 7 લાખ તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 10,000 મળી કુલ કિંમત રૂપિયા 9,25,232 મુદ્દામાલ સાથે 2 ઇસમો બિરનોય માંજુ નરેન્દ્રકુમાર જયકિશન ઉંમર વર્ષ 24 રહેવાસી પાગલ ભીમગામ 5 કુવાતા ભીનમાલજી ઝાલોર રાજસ્થાન તથા બિશ્નોય બેનીવાલ સુનિલ ભવરલાલ ઉંમર વર્ષ 22 રહેવાસી હેમાગુડા ઝાપા જવાના રસ્તે તાલુકો ચીતલવાડા જિલ્લો સાંચોર રાજસ્થાન વાળાને ઝડપી લીધા હતા. તેમજ વિદેશી દારૂ ભરી આપનાર ઇસમ બિશ્નોય ઢાકા ગેવરરામ રહેવાસી ઘોરીમન્ના રાજસ્થાનની સામે ગુનો નોંધી તેને ઝડપવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ 24 પાટણ.